ભાવમાં થયો વધારો 10 ગ્રામ સોનામાં ₹4,000નો વધારો થયો છે। ચાંદીમાં ₹11,000નો વધારો થયો છે। સોનાનો ભાવ 1,52,000 પર પહોંચ્યો છે। 1 કિલો ચાંદીનો ભાવ 2,40,000 થયો છે। તો સોના ચાંદીના ભાવમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે। ક્યારેક એકદમ ઘટી જાય છે ભાવ અને ક્યારેક વધીલા જોવા મળી રહ્યા છે। તો વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અપ્સ એન્ડ ડાઉન્સ આ ભાવમાં આવી રહ્યું છે। નવરાત્રી સમયે જ સોશિયલ મીડિયામાં એક વિડીયો ભારે વાયરલ થઈ રહ્યો છે। માતાજીની સેવામાં સાવજ ભાવનગરના પાલીતાણા ખાતે આવેલા શત્રુંજય ડુંગર પર માતાજીની સેવામાં સાવજનો આ વિડીયો અને ફોટો વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ શેર કર્યો છે। મંત્રી સોશિયલ મીડિયા સાઇટ એક્સના પોતાના અકાઉન્ટ પર સિંહનો ફોટો અને વિડીયો શેર કર્યો છે અને સાથે જ મંત્રીએ ચૈત્ર નવરાત્રીની શુભકામના પણ પાઠવી છે। શત્રુંજય ડુંગર પર અવારનવાર સિંહ દેખાતા હોય છે। શત્રુંજય ડુંગર પર માતાજીની સેવામાં સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો સિંહ ત્યાં આવીને બેઠો છે। આ સાથે જ જાણે કે નમન કરતો હોય અને માતાજીની સેવામાં આવ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે। તો શત્રુંજય ડુંગર પર અવારનવાર સિંહ જોવા મળતા હોય છે, પરંતુ આ જે દ્રશ્ય છે એ કારણ કે ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે માટે આ જે દ્રશ્ય છે તેને માતાજીની પૂજા સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે। તો સાવજ પણ માતાજીની સેવા કરવા માટે, પૂજા કરવા માટે, નમન કરવા માટે આવ્યો હોય તેવા આ દ્રશ્યો। તો શત્રુંજય ડુંગર પર માતાજીની સેવામાં સાવજના આ દ્રશ્યો છે। ભાવનગરના આ દ્રશ્યો છે। અવારનવાર શત્રુંજય ડુંગર પર સિંહોની અવરજવર જોવા મળી છે અને ફરી એક વખત તેની સાબિતી આપતા આ દ્રશ્યો છે। તો માઈ ભક્તો સામાન્ય રીતે કારણ કે નવરાત્રીમાં મંદિરે દર્શન કરવા જતા હોય છે, પરંતુ સાવજ દર્શન કરવા આવ્યો હોય તેવા દ્રશ્યો। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નીતિન પાસેથી। જે નીતિન, સાવજ માની સેવામાં ચોક્કસ વાત કરીએ તો સંધ્યા વિડીયો જે છે તે પાલીતાણાના ડુંગરાળનો આ વિડીયો છે અને આ અંગે જે પર્યાવરણ મંત્રી છે અર્જુન મોઢવાડિયા તેમને તેના ટ્વિટરના એકાઉન્ટ પર પણ ફોટોગ્રાફ સાથે ટ્વીટ કર્યું અને જે માતાજીની આરાધનામાં સિંહ આવતા હોય છે તેના સાનિધ્યમાં સિંહ આવતા હોય, શરૂઆતના દિવસો અત્યારે હાલ નવરાત્રીના હોય અને આ અંગેનો વિડીયો પણ જે છે તે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। જી આપનો આભાર। મહેસાણામાં કમોસમી વરસાદની પરિસ્થિતિ વચ્ચે વિજાપુર એપીએમસી દ્વારા ખેડૂતોને રાહત દરે તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું છે। પાકને બચાવવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો તાડપત્રી લેવા માટે વિજાપુર એપીએમસી ખાતે ઉમટ્યા। ખાસ કરીને તંબાકુ, બટાકા જેવા પાકને સુરક્ષિત રાખવા ખેડૂતો તાડપત્રી લેવા પહોંચ્યા હતા અને ત્યાં લાંબી કતાર જોવા મળી હતી। રાહત દરે મળતી તાડપત્રી ખેડૂતો માટે સહાયરૂપ બની છે। જિલ્લામાં ભારે પવન અને કમોસમી વરસાદના કારણે વિવિધ પાકોને ભારે નુકસાન થયું છે। ખાસ કરીને ખાંભા, બગસરા, ધારી, ચલાલા, અમરેલી સહિતના વિસ્તારોમાં સૌથી વધુ અસર જોવા મળી છે। ડુંગળી, તલ, ચણા, બાજરી જેવા પાકો વરસાદથી પલળી જતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। દર વર્ષે માવઠાના બારના કારણે ખેડૂતોમાં ભારે નારાજગીનો માહોલ સર્જાયો છે। હાલ ખેડૂતો રાજ્ય સરકાર તરફથી તાત્કાલિક સહાય મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે। કમોસમી વરસાદ તૂટી પડતા ડુંગળી 9 વીઘાની ડુંગળી પાકેલી 4 ઢગલા પડ્યા છે કાપવા વાકે એનું નુકસાની પૂરેપૂરી છે અને 3 વીઘાની બાજરી છે એને પણ આડી પાડી દીધી છે કાપવા વાકે। ન તૂટકે અમારા હાથમાંથી કોળીઓ કુદરત લૂંટવી લે છે। કમોસમી વરસાદના કારણે સાણંદ એપીએમસીમાં પણ ભારે પવન ફૂંકાયો, ભારે નુકસાન પહોંચ્યું છે। વેપારીઓએ ખરીદેલી જણસીની સાથે ખેડૂતોના ડાંગર, ઘઉં, તુવેર, એરંડા જેવા પાકો પલળી જતા તેમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેને લઈને જણસની ગુણવત્તા બગડતા ભાવમાં અંદાજિત 30 થી 35% ઘટાડો નોંધાયો છે। જે ખેડૂતો સારા ભાવની આશાએ માર્કેટમાં આવ્યા હતા તેમને વાવાઝોડા અને વરસાદના કારણે આર્થિક ફટકો પડતા ચિંતામાં મુકાયા છે। રાજ્યમાં ગઈકાલે ભારે પવન પણ ફૂંકાયો અને સાથે વરસાદ પણ આવ્યો, જેના કારણે અનેક ખેડૂતો જે છે તે ચિંતિત છે। સાણંદ એપીએમસી માર્કેટના તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં ઘઉં, ડાંગર
તદુપરાંત કહી શકાય કે અનેક જણસોની ખરીદી કરવામાં આવી હતી, પરંતુ ત્યાં જે કહી શકાય કે ખરીદી કરેલા જે ડાંગર જે છે તેમાં પાણી ફરી વળ્યું છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તૈયાર કરેલો પાક જે છે તે પાણીમાં ગરકાવ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। મહત્વનું એ છે કે જે પ્રકારે ગઈકાલે વરસાદ થયો, વરસાદના કારણે હવે ભાવ ઉપર સીધી અસર જે છે તે થવાની છે। આપણી સાથે ખેડૂતો પણ છે, તેમની સાથે વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે। કેટલા રૂપિયા ભાવ હતો ઘઉંનો અને અત્યારે આ વરસાદ થયા પછી કેટલો થઈ ગયો? 550 રૂપિયા અત્યારે લગ્ન આવતા હતા, બરોબર। હવે અત્યારે 450 નથી આવતા। શું કરવાનું ખેડૂતને? જે જણસું હતી એ અંદર પલળી ગઈ અહીંયા ખેતરોમાં। કેટલા ગામમાં કેટલા લોકોનું નુકસાન હશે આમ સાણંદ તાલુકામાં જોઈએ તો? સાણંદ તાલુકામાં આમ ગણીએ તો લગભગ ટોટલ આમ હશે 400-500 ગામોનું બધું નુકસાન કેટલું થયું હોય ખેડૂતો વિશે? કાકા, જે ખર્ચ કર્યો તો એ પ્રમાણેનું વળતર મળશે ખરું? ના, નહીં મળે, નહીં મળે, 25 કાંઈ નહીં। એનું કારણ કે બધું ઊભો મોલો તો બધો પલળીને નીચે બેસી ગયો, બરાબર? કે હવે ખેડૂતને લેવાનું જ શું જોઈએ એમાં? રાજા માર્કેટમાં આવી છે, માર્કેટમાં 400-450 રૂપિયા ભાવ આ બિલ લ્યો જુઓ। અત્યારે તો બધા ખરીદ કરવા માટે આવે છે, પણ આ વરસાદના હિસાબે બહુ નુકસાન થયું છે, બરાબર? એટલા માટે અમારે જોઈએ પ્રમાણે ભાવ પોસાતો નથી। અત્યારે 400-450 પડે છે, આમ 500 રૂપિયા ભાવ હતો ઘઉંનો, તો બહુ નુકસાન થયું છે। જી બિલકુલ, તો જે પ્રકારે વરસાદ થયો છે, વરસાદ બાદ જે માર્કેટની અંદર ઘઉં આવે છે, ડાંગર આવે છે, તદુપરાંત જે તુવેર આવે છે, ચણા આવે છે, અને આ ઉપરાંત કહી શકાય કે જે અનેક જણસો જે છે તે આવે છે, અને તેમાં અત્યારે ભાવમાં કટોતરી જોવા જે છે તે મળી રહી છે। મહત્વનું એ છે કે જે 300 થી 400 રૂપિયાનું ડિફરન્સ તમામ જણસની અંદર આવતું હોય તે પ્રકારની વાત આ ખેડૂતોના મુખેથી સાંભળવા મળી રહી છે। पंकज मकवाणा साथे गौतम श्रीवाड़ी, न्यूज़ 18 गुजराती, साणंद। और भावनगर के लिए दिया गया है। उसके आगे मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है 21 से लेकर 26 मार्च तक। और जो उच्चतम तापमान है इसमें ग्रेजुअल राइज रहेगा, 3 से 5 डिग्री सेंटीग्रेड टेम्परेचर फिर राइज रहेगा अगले 4 दिन तक। उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। और लघुतम तापमान में अगले 4 दिन 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़तर रहेगा, इसमें उसका आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। अहमदाबाद के लिए आज पार्टली क्लाउडी स्काई का पूर्वानुमान दिया गया है। जो उच्चतम तापमान है 34 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना रहेगा, और लघुतम तापमान जो है 19 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना रहेगा। कोस्टल क्षेत्र में अभी जो हमारा उत्तर गुजरात के तटीय क्षेत्र है, इसमें पवन का जो दिशा रहेगा पश्चिम से उत्तर पश्चिम दिशा से पवन चलेगी। और जो दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है उत्तर से उत्तर पश्चिम दिशा से पवन चलेगी। इसका जो स्पीड रहेगा 15 से 20 नॉट रहेगा। दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है इसमें एक दुक्का स्थानों में बारिश का भी संभावना रहेगा। जो उच्चतम तापमान रिकॉर्ड हुआ है, सबसे ज़्यादा रिकॉर्ड हुआ है भीवी नगर में 36.1 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 0.3 डिग्री सेंटीग्रेड नीचे है। अहमदाबाद में 35.2 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है, जो सामान्य से 1.6 डिग्री सेंटीग्रेड नीचे है। गांधीनगर में रिकॉर्ड हुआ है 34.6 डिग्री सेंटीग्रेड, सामान्य से 2.3 सेंटीग्रेड नीचे है। राजकोट में रिकॉर्ड हुआ है 35.7, जो सामान्य से 1.2 डिग्री सेंटीग्रेड नीचे है। लघुतम तापमान सबसे कम रिकॉर्ड हुआ है अमरेली में 16.6 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 3.2 डिग्री सेंटीग्रेड नीचे है। अभी जो सिस्टम हमारे लिए इम्पोर्टेंट है, एक वेस्टर्न डिस्टर्बेंस एज ए ट्रैप देखा गया है उत्तर पाकिस्तान से लेकर दक्षिण पश्चिम मध्य प्रदेश तक अक्रॉस हमारा जो पंजाब एंड राजस्थान होते हुए 3.1 एंड 12.6 किलोमीटर अबव मीन सी लेवल। उसके साथ एक इंडो साइसर भी है हरियाणा के ऊपर एट 1.5 किलोमीटर अबव मीन सी लेवल। उसके साथ एक ट्रैप भी परसिस्ट कर रहा है। फरिया साइक्लोनिक सर्कुलेशन जो हरियाणा में है वहाँ से लेकर नॉर्थ गुजरात तक ओवर अक्रॉस राजस्थान एट 1.5 किलोमीटर अबव मीन सी लेवल। તો હજુ પણ માવઠાનો માર યથાવત રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। છૂટોછવાયો પણ વરસાદ રહેશે।